હેલો ફ્રેન્ડ્સ, વેલકમ છે યુટ્યુબ ચેનલ ડૉક્ટર ધરા જોશી પર. આજે હું ટાટ એચએસ મેઇન્સ અને ટાટ સેકન્ડરી મેઇન્સ માટે જે પદ્ધતિશાસ્ત્ર 25 માર્કનું આવે છે એ માટે 5 માર્કના 4 માર્કના જે પ્રશ્નો આવે છે એની તૈયારી કરાવી રહી છું. આની અંદર તમે પદ્ધતિશાસ્ત્રના જેટલા ટૉપિક આવશે એ પ્રમાણેની આપણે તૈયારી કરી રહ્યા છીએ. આજે વિજ્ઞાન મંડળ વિશે માહિતી આપવા જઈ રહી છું. આ સિવાય મેં આગળ પણ મારા ચેનલ પર ગણિત મંડળ, ગણિત પ્રયોગશાળા એના પણ વિડીયો મૂકેલા છે. એ જ રીતે ગણિત મંડળ હોય છે એવી રીતે વિજ્ઞાન મંડળ પણ હોય છે. આ પ્રશ્ન પણ ખૂબ એક આઈએમપી પ્રશ્ન કહી શકાય, વિજ્ઞાન મંડળ, કારણ કે એનું પણ મહત્ત્વ વધારે છે. જ્યારે વિજ્ઞાન શિક્ષક બનવા જઈ રહ્યા હોય ત્યારે વિજ્ઞાન મંડળ એ પણ એક ખૂબ અગત્યનો ટૉપિક છે. તો જોઈ લે આપણે વિજ્ઞાન મંડળ વિશે. આ સિવાય આજે હું મારા વિડીયોના દ્વારા હું કહેવા માગું છું કે તમારી જે ટાટ મેઇન્સ એચએસની જે એક્ઝામ હતી એ 2/8ની જગ્યાએ 8/8 શનિવારના રોજ લેવાશે. એની અંદર તમે જે કોલ લેટર કાઢ્યો હતો 2/8 માટેનો એ જ કોલ લેટર રહેશે, પણ સમય અને વાર જે છે એ બદલાયેલ છે, તો એ ખાસ ધ્યાનમાં રાખવું. 8 તારીખે તમારી એક્ઝામ શનિવારના રોજ લેવાનાર છે, તો એ ધ્યાનમાં રાખીને તમે જે તમારું કોલ લેટરની અંદર સ્થળ હોય ત્યાં પહોંચી જવું. બને ત્યાં સુધી વરસાદની હાલ આગાહી છે અને વરસાદ હોય તો આગલા દિવસે પણ જતું રહેવું કે જેથી યોગ્ય સમયે તમે ત્યાં પહોંચી શકો. આ સિવાય પણ બધાને થોડો અઠવાડિયાનો ટાઈમ મળી ગયો તૈયારી કરવા માટેનો, કે જેને હજી થોડી તૈયારી કરવાની બાકી હતી, રિવિઝન કરવાનું હતું, એને પણ ટાઈમ મળી ગયો અને સારી તૈયારી એ કરી શકશે હવે. તો જોઈ લઈએ વિજ્ઞાન મંડળ વિશે. તો વિજ્ઞાન શિક્ષણના સ્તરને સુધારવા માટે વિજ્ઞાન શિક્ષકોએ શાળાઓમાં વિજ્ઞાન મંડળો શરૂ કરવા જોઈએ અને તેમને ભારતના ભાવિ વૈજ્ઞાનિકોના પોષણ સ્થળ પણ બનાવવા જોઈએ. તમને ખ્યાલ છે કે આપણે નાના બાળકોને નાનપણથી જ જો વિજ્ઞાનની જે પ્રયોગો હોય છે, જે વિજ્ઞાનનું જે લોજિક છે એ આપણે પ્રયોગો દ્વારા શીખવાડીશું તો આપણે આપણા વર્ગખંડોમાં ભાવિ વૈજ્ઞાનિકોનું નિર્માણ કરી શકીશું. અને વિજ્ઞાન મંડળનો મુખ્ય હેતુ પણ એ જ છે. વિજ્ઞાન મંડળમાં જે પરંપરાગત વર્ગખંડમાં જે અમુક જે કાર્યો થઈ શકતા નથી એ વિજ્ઞાન મંડળ અધ્યેતાઓને એ તક આપે છે. એટલે કે ટૂંકમાં વિજ્ઞાન મંડળે વિદ્યાર્થીઓને સ્વાતંત્ર્ય અને અભિવ્યક્તિ પૂરી પાડે છે, જ્યારે વર્ગખંડમાં તે અનુવર્તન અને દબાણ હેઠળ અધ્યેતાને કામ કરવાનું હોય છે. વર્ગખંડમાં ક્યારેક અધ્યેતાને મૂંઝવતા પ્રશ્નોના જવાબ મળતા હોતા નથી, અને જે પ્રયોગશીલ અધ્યેતા હોય છે તેને મુક્ત પ્રયોગની પણ તક મળતી નથી. વિજ્ઞાનનું વિશેષ વાંચન, પ્રોજેક્ટ કાર્ય હોય, કોઈ એના મેગેઝિનના લેખો હોય, સંભાષણ હોય વગેરે વર્ગમાં ભાગ્યે જ થઈ શકે છે. આથી વિજ્ઞાન મંડળની અંદર જે તેજસ્વી અને રસ ધરાવતા વિદ્યાર્થીઓ હોય છે વિજ્ઞાનમાં, એ ચીલાચાલુ શિક્ષણને કારણે એ બહાર આવી શકતા નથી. એમના બુદ્ધિ અને જે જિજ્ઞાસા છે એ જે ચીલાચાલુ વર્ગ શિક્ષણમાં પોષાતા નથી. તો બધી જ તકો હોય છે વિજ્ઞાન મંડળ પૂરી પાડતી હોય છે. એના હેતુઓ શું છે? તો વર્ગ શિક્ષણમાં જેમના માટે વધુ સમય જાય તેમ હોય તેવા પ્રયોગો વિજ્ઞાન મંડળના ઉપક્રમે અધ્યેતા પોતે કરી શકે અને વધુ જ્ઞાન મેળવી શકે છે. વિદ્યાર્થીઓ મુક્ત પરિણામી પ્રયોગો તરફ વળતા હોય છે. તેમનામાં જિજ્ઞાસાયુક્ત પ્રશ્નોના જવાબો શોધવાનું કૌશલ્ય કેળવાય છે અને તે દ્વારા તે સ્વ અધ્યયન અને વાંચન પણ કેળવી શકે છે. આજુબાજુમાં અને વિશ્વમાં થતા વૈજ્ઞાનિક સંશોધનો, વિજ્ઞાનના વ્યવહારો, ઉપયોગો અને વિજ્ઞાન વિષયક પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓ પરિચિત થાય છે. વિદ્યાર્થી અવસ્થામાં તેમજ ત્યારબાદ પણ ફુરસદની ક્ષણોમાં, એટલે કે જ્યારે તે ફ્રી હોય ત્યારે પણ તે વિજ્ઞાન વિષયક જે પ્રવૃત્તિઓ હોય છે એ ખૂબ શોખથી કરવા માટે ટેવાતા હોય છે અને પ્રેરાતા પણ હોય છે. વિદ્યાર્થીઓ છે પોતાની રીતે વિજ્ઞાન મંડળના વિજ્ઞાન સિદ્ધાંતો પર નાના મોટા પ્રયોગો કરી નમૂના જાતે તે બનાવે, જેના તેના અવલોકન શક્તિ છે, રચનાત્મક વૃત્તિ છે અને તે વૈજ્ઞાનિક ઢબે પણ વિચારતા કરી શકાતા હોય છે. તેનામાં જે વિજ્ઞાનની પ્રતિભા ખોજ હોય છે એ આપણે બહાર લાવી શકીએ છીએ
અને તેને પોષવાના માર્ગો પણ વિચારી શકાય છે કે જેની પ્રતિભા ખોજ જે છે એ આપણે કેવી રીતે પૂરી પાડીએ અથવા તો કયા પ્રકારનું વધારે જ્ઞાન આપીએ વિજ્ઞાન વિશે જેથી તેની જિજ્ઞાસા વૃત્તિ છે આપણે સંતોષી શકીએ છીએ. ચર્ચા, પ્રશ્નોત્તરી, વાર્તાલાપ વગેરે દ્વારા વિજ્ઞાનની બાબતોને સ્પષ્ટ સમજાવવાની અભિવ્યક્તિ અધ્યેતાઓમાં કેળવાય અને વિજ્ઞાનમાં રસ લેતા કરી શકાય છે. આ સિવાય જે નિષ્ણાંતો હોય છે વિજ્ઞાન વિષયના એમના પ્રવચનો પણ અધ્યેતાઓને લાભ મળતો હોય છે. પછી શિક્ષકને વર્ગ શિક્ષણમાં મદદરૂપ થાય એવા ચાર્ટ, મોડેલ જેવા ઉપયોગી સાધનો અધ્યેતાઓ વિજ્ઞાન મંડળના ઉપક્રમે બનાવી શકતા હોય છે. વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વલણ અને સંશોધન વૃત્તિ કેળવી શકાય છે. આ સિવાય વર્ગ શિક્ષણને પૂરક પ્રવૃત્તિઓની અજમાયશ પણ થઈ શકે છે. વિજ્ઞાન વિષયક પ્રવૃત્તિઓ માત્ર શાળા પૂરતી મર્યાદિત ન રહેતા સમસ્ત સમાજમાં પ્રસરી જાય તેવું પણ કરવું જોઈએ. વળી સમાજમાં વિજ્ઞાનનો ફાળો અને તેની અગત્ય વિશે જાગૃતિ આવે એવા કાર્યો પણ વિજ્ઞાન મંડળની અંદર થવા જોઈએ. વિદ્યાર્થીઓ માટે બિનઉપયોગી અને નકામી વસ્તુઓમાંથી નવીન સાધનો બનાવીને પોતાની સર્જન શક્તિનો વિકાસ કરે અને વિજ્ઞાન શિક્ષણ માટે ઉપયોગી હસ્ત બનાવટના સાધનો બનાવે. અધ્યેતાઓ વિજ્ઞાનને કારણે ભવિષ્યમાં સમાજમાં આવનારા ફેરફારોથી પરિચિત થતા હોય છે. અધ્યેતાઓ વિચારવામાં વૈજ્ઞાનિક પદ્ધતિ અને વૈજ્ઞાનિક વિચારસરણી કેળવે અર્થાત જે અંધશ્રદ્ધા જે છે આપણા સમાજમાં જે અંધશ્રદ્ધાઓ રહેલી છે એની પાછળ વૈજ્ઞાનિક કારણ શું રહેલું છે અથવા તો એમાં એની પાછળ શું વિજ્ઞાન રહેલું છે એને જો ખ્યાલ આવી જાય તો તે અંધશ્રદ્ધાથી દૂર રહે છે. ઘટના કે જે પ્રક્રિયા થતી હોય એને તપાસ્યા વગર તે સ્વીકારતો નથી. માહિતીની પ્રાપ્તિની પ્રવિધિ અને સાધનોનું મૂલ્યાંકન કરી શકે છે અને તેમના અભિપ્રાયો અને સમાપનો ચોક્કસ પુરાવા આધારિત એ મેળવી શકતો હોય છે. જ્યારે જાતે જ એને ખબર પડશે કે આ બધા અંધશ્રદ્ધા હોય કે કંઈ પણ કોઈ ઘટના બની હોય એની પાછળ વિજ્ઞાન રહેલું છે તો એ જાતે જ એ ચોક્કસ પુરાવા આધારિત એ કામ કરશે અને અંધશ્રદ્ધાથી દૂર રહેવાનો પ્રયત્ન કરશે. વિજ્ઞાન મંડળના લીધે વિદ્યાર્થીઓની જે કલ્પના શક્તિ છે, તર્ક કરવાની શક્તિ છે, નિર્ણય લેવાની શક્તિ છે એ વિકસાવી શકાય છે. વિજ્ઞાનની પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓ વધુને વધુ પ્રમાણમાં ભાગ લેતા થાય છે. વિજ્ઞાન મંડળના લીધે વિદ્યાર્થીઓમાં શિસ્ત, શ્રદ્ધા, ધીરજ, ચોકસાઈ, આત્મવિશ્વાસ, સ્વચ્છતા, ઉત્સાહ, નિયમિતતા વગેરે જેવા ગુણોનો વિકાસ થતો હોય છે. પ્રગતિ માટે માત્ર અનુકરણ પૂરતું નહીં પણ પોતાના સ્વતંત્ર અને મૌલિક વિચારનો વિકાસ પણ આવશ્યક છે તે અધ્યેતાઓ સમજે છે. વિજ્ઞાન શિક્ષણની ગુણવત્તા સુધરે તેમજ તેને માટેની પ્રાયોગિક તાલીમ માટે કારખાનાદારો, ઉદ્યોગપતિઓ, વિજ્ઞાનની વિશેષ સંસ્થાઓ વગેરે સાથે શાળાનું અનુસંધાન સધાતું હોય છે. હવે આપણે જોઈએ વિજ્ઞાન મંડળની રચના. તો એ રચના માટે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ એ આપણે જોઈશું. તો પહેલાં તો મંડળનું નામ આપવાનું હોય છે. તો બે રીતે આપી શકાય, હેતુ પરથી અને વ્યક્તિ વિશેષના નામ પરથી. હેતુ પરથી તો જે વિજ્ઞાન મંડળના આપણે જે હેતુથી આપણે રચના કરી છે એ હેતુ આપણે આપી શકીએ છીએ, એ હેતુનું નામ આપી શકીએ છીએ. દાખલા તરીકે ખગોળશાસ્ત્રના વિજ્ઞાન મંડળને આપણે તારક વિજ્ઞાન મંડળ કે આકાશ વિજ્ઞાન મંડળ એવું આપણે નામ આપી શકીએ છીએ. જો પક્ષીઓનો અભ્યાસ આપણે કરતા હોય તો વિહંગ વિજ્ઞાન મંડળ. ચોમાસાની જીવસૃષ્ટિના અભ્યાસ માટે વિજ્ઞાન મંડળને આપણે વર્ષા વિજ્ઞાન મંડળ એવું નામ આપી શકીએ છીએ. પછી જે વ્યક્તિ વિશેષના નામ પરથી એટલે કે જે વૈજ્ઞાનિકો થઈ ગયા હોય એના નામ પરથી અથવા તો જે પણ જે તમારો હેતુ હોય અથવા તો જે પણ ઉદ્દેશથી વિજ્ઞાન મંડળની રચના કરી હોય એ પણ તમે નામ આપી શકો છો. ધારો કે વનસ્પતિ શાસ્ત્રના અભ્યાસ માટેના વિજ્ઞાન મંડળને આપણે જગદીશચંદ્ર બોઝ વિજ્ઞાન મંડળ. પછી રસાયણશાસ્ત્ર એટલે કે કેમિસ્ટ્રીનો અભ્યાસ કરવો હોય તો સર પ્રફુલ્લચંદ્ર રોય એટલે કે જે કેમિસ્ટ્રીના લગતા વૈજ્ઞાનિક હોય એનું નામ આપી શકીએ. એ જ રીતે ત્રિભુવનદાસ ગજ્જર વિજ્ઞાન મંડળ. પ્રાણીશાસ્ત્રની હોય લગતું તો ડાર્વિન, રૂબિન ડેવિડ. ભૌતિકશાસ્ત્ર એટલે કે ફિઝિક્સનું હોય તો સર સીવી રામન વિજ્ઞાન મંડળ, ડૉક્ટર વિક્રમ સારાભાઈ વિજ્ઞાન મંડળ જેવા નામ આપી શકીએ છીએ. વિજ્ઞાન મંડળના હેતુઓ. તો અગાઉ દર્શાવેલી હેતુઓની યાદીમાંથી યોગ્ય હેતુની પસંદ કરવા અને લેખિત સ્વરૂપમાં તેમને તૈયાર
કરવા. સભ્યપદ તો શાળાના અધ્યેતાઓ એટલે કે વિદ્યાર્થીઓ કે અધ્યાપકો એટલે શિક્ષકો મંડળના સભ્ય થઈ શકે છે. અધ્યેતાઓની પસંદગી કેવી કરવી? તો પ્રતિભા શોધ મુજબ અથવા તો વિજ્ઞાનમાં સર્જનાત્મકતાની કસોટી દ્વારા, પરીક્ષાના ગુણાંક પરથી અને તેમના વિજ્ઞાન વિષયક રસ, કૌશલ્ય વગેરે પરથી આપણે સભ્યોની પસંદગી કરી શકીએ છીએ. કે જો વિજ્ઞાન વિષયમાં રસ ધરાવતા હોય એવા જ વિદ્યાર્થીઓ આપણે પસંદ કરીએ તો વિજ્ઞાન મંડળનો જે હેતુ છે આપણે સાર્થક કરી શકતા હોઈએ છીએ. સભ્ય ફી તો શાળાની આર્થિક સદ્ધરતા જો સારી હોય તો સભ્ય ફી આપણે રાખવી જ ન જોઈએ. બધું જો ફી રાખવામાં આવે તો તે અધ્યેતાઓને પોષાય તેવી હોવી જોઈએ. કેમ કે હોશિયાર અને પ્રતિભાવંત પણ ગરીબ અધ્યેતાઓને સભ્ય ફી લીધા વગર મંડળના સભ્ય બનવા જોઈએ. કારણ કે જો કોઈ ગરીબ હોય પણ એ હોશિયાર હોય કે વિજ્ઞાનમાં રસ ધરાવતો હોય તો એને ફી લીધા વગર પણ એને સભ્ય બનાવવું જોઈએ. વિજ્ઞાન મંડળના નિયામકની લાયકાતો કે જે સ્પોન્સર છે એની લાયકાતો શું હોય? તો વિજ્ઞાનમાં વિશેષ રસ અને વાંચન એનું વિશાળ હોય, પ્રયોગો કરવામાં, સાદા સાધનો બનાવવામાં રસ હોય, વિદ્યાર્થીઓને વિચાર કરતાં કરી શકવાની આવડત હોય. કારણ કે આપણે વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા જગાવવાની છે કે અને વિજ્ઞાન વિષયક જે વિચારતા કરવાના છે એવી આવડત પણ એનામાં હોવી જોઈએ. કઈ સાધન સામગ્રી અને ચીજવસ્તુઓ ક્યાંથી મળશે અને કઈ માહિતી ક્યાંથી મળશે તેનું જ્ઞાન પણ એને હોવું જોઈએ. પોતાના શહેરમાં, અન્ય સ્થળે કે નજીકના સ્થળે વિજ્ઞાનની વિવિધ શાખાઓમાં કયા કયા નિષ્ણાતો છે તેની પણ એને માહિતી હોવી જોઈએ અને એનો સંપર્ક પણ કરવો જોઈએ. દેશમાં અને રાજ્યમાં વિકસેલા જુદા જુદા ઉદ્યોગો અને તેમના દ્વારા બનતી વિવિધ વસ્તુઓનું પણ તેને જ્ઞાન હોવું જોઈએ. પોતાના શહેરના, રાજ્યના, દેશના કે વિશ્વના વિજ્ઞાન સાથેના સંકળાયેલા પ્રશ્નો, સમસ્યાઓ અંગે તે માહિતગાર હોવો જોઈએ. વિજ્ઞાનના વિષયમાં તે ખૂબ જ બહોળું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ. ત્યારે જે સ્પોન્સર નિયામકની એ બની શકે છે. કારણ કે એને ખુદને પોતાને વધારે જ્ઞાન હોય તો તે બીજા એના જે સભ્યો છે એને આપી શકતો હોય. આ સિવાય શાળા સમય ઉપરાંત પણ વધારાના સમયનો ભોગ આપવાની તેની તૈયારી હોવી જોઈએ. ઘણા સ્પોન્સરો શું હોય કે જે શાળા સમય હોય એ પતી ગયા પછી ઘરે જતા રહે, જે વધારાના કામ હોય એ શાળાના સમય બાદ પણ કરવાના હોય તો એ વખતે તે વધારાના સમય આપવા માટે તૈયાર હોવો જોઈએ. વિદ્યાર્થીઓમાં રસ, કામ અંગેની ધગશ જળવાઈ રહે તે માટે કામ કરવાની તેનામાં તમન્ના હોવી જોઈએ. આ ઉપરાંત શાળાના શિક્ષકોની સલાહકાર સમિતિ નીમવી જોઈએ અને તેના વડા શાળાના આચાર્ય હોવા જોઈએ. હવે આપણે જોઈએ વિજ્ઞાન મંડળની પ્રવૃત્તિઓ. તો આ પણ એક નાનો ટૂંકો પ્રશ્ન કહી શકાય. વિજ્ઞાન મંડળની પ્રવૃત્તિઓમાં કઈ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે એવું પણ પૂછી શકાય છે. જો આમાં જે પદ્ધતિશાસ્ત્રના જે પ્રશ્નો પૂછાશે સીધા પૂછાશે નહીં કે વિજ્ઞાન મંડળની પ્રવૃત્તિઓ જણાવો, વિજ્ઞાન મંડળ વિશે જણાવો, પણ એની અંદરથી પૂછી શકાય કે વિજ્ઞાન મંડળની પ્રવૃત્તિઓ જણાવો અને જે સ્પોન્સર છે એની શું લાયકાત હોવી જોઈએ. તો ઘણા બધા પ્રશ્નો ટ્વિસ્ટ કરીને પૂછાઈ શકે છે. એટલે જ હું આખું ટૉપિક ચલાવું છું કે જેથી તમે એની અંદર જે પણ નાના 5 માર્કના પૂછાય, 4 માર્કના પૂછાય, 2 માર્કના પૂછાય કે 1 માર્કના પૂછાય તો તમે એનો જવાબ લખી શકો. એટલે આખો ટૉપિક તમે સમજશો તો બધા જ જે અંદરના નાના જે પ્રશ્નો છે એ પણ એનો પણ તમે જવાબ આપી શકશો. હવે જો વિજ્ઞાન મંડળની પ્રવૃત્તિઓ ટોટલ 36 પ્રવૃત્તિઓ છે. કારણ કે જે વિજ્ઞાન મંડળ છે એ ખૂબ જ મોટું કહી શકાય. કારણ કે પ્રવૃત્તિઓનો આત્મા છે વિજ્ઞાન મંડળ. તો 5 માર્કની અંદર આટલો એક પણ પ્રશ્ન પૂછાઈ શકે કે વિજ્ઞાન મંડળની પ્રવૃત્તિઓની ચર્ચા કરો. તો 36 પ્રવૃત્તિઓ છે પણ આપણે જે 5 માર્કની અંદર જેટલા શબ્દો માગ્યા હોય એ પ્રમાણે જ આપણે લખવાનું છે. બરાબર. તો આપણે એક જોઈએ, ફટાફટ જોઈએ કારણ કે પછી વિડીયો બહુ લાંબો થઈ જતો હોય છે. પહેલી છે પુસ્તકાલય. બરાબર. એ જે પુસ્તકાલય એનું આગવું જ હોવું જોઈએ જેની અંદર વિજ્ઞાનને લગતા પુસ્તકો છે, મેગેઝિનો છે, સામાયિકો છે અને નક્કી કરેલ દિવસે અને સમયે સભ્યોના વાંચન માટે ગ્રંથાલય પુસ્તકોની લેવડ દેવડ કરવી જોઈએ. પુસ્તકોનું અવલોકન, બુક રિવ્યૂ. તો
તો વિદ્યાર્થીઓ વાંચવા પ્રેરાય તે માટે કોઈ પુસ્તકની ટૂંકી માહિતી અધ્યતા સમક્ષ રજૂ કરવી જોઈએ કે જેથી વિદ્યાર્થીઓને ઈચ્છા થાય કે ચલો આ પુસ્તક હું વાંચું. સામાયિક વાંચન. તો વિજ્ઞાન મંડળના સભ્યો તેમજ અન્ય અધ્યતાઓ શાળામાં આવતા વિજ્ઞાન અંગેના સામાયિકો વાંચે તેમજ અન્ય સામાયિકોમાંથી વિજ્ઞાન વિષયક લેખો વાંચે તે માટે આપણે અઠવાડિયાનું અવનવું શીર્ષક હેઠળ શાળાના બુલેટિન બોર્ડ પર સામાયિકોમાંથી વાંચવા જેવી વિગતો પસંદ કરીને મૂકવી જોઈએ. જે બુલેટિન બોર્ડ હોય શાળામાં એમાં આપણે જે વિજ્ઞાન વિષયક જે પણ બાબતો હોય કે જે લેખો હોય એ પસંદ કરીને અંદર લખવા જોઈએ. પ્રોજેક્ટ. તો સુથારી લુહારી કામનો મહાવરો, શક્તિના ઉદ્ગમો, અવકાશયાત્રી, સસ્તી પ્રયોગશાળા, વિદ્યુત પ્રવાહનો અભ્યાસ વગેરે જેવા પ્રોજેક્ટ હાથ ધરી શકાય. બુલેટિન બોર્ડ તો આપણે આગળ વાત કરીએ એમ જ કે વિજ્ઞાનની શોધખોળ હોય, ફોટા, ચિત્રો, છાપાઓ, સામાયિકો વગેરે કટિંગ્સ આપણે મૂકી શકીએ છીએ. આ સિવાય બુલેટિન બોર્ડ જે સજાવવાની જવાબદારી કોઈ વિજ્ઞાન મંડળના વિદ્યાર્થીને સભ્યને પણ સોંપી શકાય છે. અભ્યાસેતર બાબતોનો અભ્યાસ એટલે કે અભ્યાસને લગતી પણ બીજી બાબતો હોય એનો અભ્યાસ. તો પાણીના વિવિધ સ્ત્રોતો હોય, પાણીનું શુદ્ધિકરણ, પાણીની વહેંચણી, ગંદા પાણીનો નિકાલ, પાણીનું મલિનીકરણ, બરાબર. આ સિવાય રાજ્ય કે દેશની વિદ્યુત ઉત્પાદનની યોજનાઓ, બરફ બનાવવાનું કારખાનું વગેરે જેવી બાબતોનો અભ્યાસ હાથ ધરી શકાય. ચર્ચા સભા. તો ચર્ચા સભામાં કોઈ બહારનો નિષ્ણાત હોય એને બોલાવીને પણ આપણે યોગ્ય વિષય પર ચર્ચા આપણે યોજી શકીએ છીએ. પ્રશ્ન પેટી. તો વિદ્યાર્થીઓ વિજ્ઞાનને લગતા પ્રશ્નો કે વિજ્ઞાનના કોયડાઓ તે પેટીમાં મૂકી અને સપ્તાહમાં એકવાર અથવા તો મહિને વિજ્ઞાન મંડળની સભા હોય એ વખતે આપણે એ જે પ્રશ્નો છે એની ઉત્તરોની વ્યવસ્થા કરી જોઈએ. અધ્યતાઓના વક્તવ્યો. તો અધ્યતાઓને કોઈ એક વિષય હોય પસંદ કરી તેના પર સંપૂર્ણ તૈયારી કરી અધ્યતાઓ એટલે કે વિદ્યાર્થીઓ વક્તવ્ય આપે એવું પણ એક પરિષદ ગોઠવી શકાય, જે દ્વારા સંવાદ દ્વારા અથવા તો લઘુ નાટ્યકરણ દ્વારા પણ તે સ્ટેજ ઉપર રજૂ કરવામાં આવે. શિક્ષકો અને નિષ્ણાતોના વક્તવ્યો, પરિસંવાદો અને વ્યાખ્યાનમાળાઓ કે શિક્ષકો અથવા નિષ્ણાતો અથવા કોઈ રોગ વિશે વાત હોય તો કોઈ ડૉક્ટરનું પ્રવચન યોજી શકાય. અલગ અલગ વિષયો માટે અલગ નિષ્ણાતો બોલાવીને આપણે એના પ્રવચનો ગોઠવી શકીએ. પ્રવાસ પર્યટન. તો કોઈ શહેરની કોલેજની કે અન્ય ખ્યાતનામ પ્રયોગશાળાઓ જોવા લઈ જઈ શકાય. વીજળીનું કારખાનું છે, દવાની ફેક્ટરીઓ છે, ઉદ્યોગો છે, રેડિયો સ્ટેશન છે વગેરેનો પ્રવાસ આપણે ગોઠવી શકીએ છીએ. 12મું છે પ્રશ્નોત્તરી અને કોયડા. તો વિજ્ઞાન મંડળ દ્વારા આમંત્રણ આપવામાં આવે કોઈ નિષ્ણાત વ્યક્તિઓને, જેથી જે વિદ્યાર્થીઓના મૂંઝવતા પ્રશ્નો હોય, કોઈ કોયડા હોય એનો ઉકેલે મેળવી શકે. પૂરક પ્રયોગો. તો સરકારના કેળવણી ખાતે નક્કી કરેલા ફરજિયાત કરેલા પ્રયોગો ઉપરાંત અન્ય પૂરક પ્રયોગો, લઘુ પ્રયોગો, નવીન પ્રયોગો વિદ્યાર્થીઓ પાસે કરાવી શકાય. લેખ વાંચન કે વિજ્ઞાનને લગતા જે લેખ પ્રકાશિત થતા હોય એનું વાંચન કરતા તેના ઉત્તરો પણ આપે એવી પણ એક શાળા સભામાં એનું આયોજન કરી શકાય. ચલચિત્ર કે ફિલ્મ સ્ટ્રીપ. કોઈ વિજ્ઞાન વિષયક ફિલ્મ હોય, ફિલ્મ સ્ટ્રીપો હોય, નાનકડી રીલ હોય તો એવી પણ આપણે વિદ્યાર્થીઓને બતાવવી જોઈએ. પછી 16 છે વિજ્ઞાન અંક. તો વિજ્ઞાનનો હસ્તલિખિત અંક તૈયાર કરવામાં આવે જેમાં વિદ્યાર્થી પોતાની પણ કૃતિ રજૂ કરી શકે. આ અંક હસ્તલિખિત અને સાયક્લોસ્ટાઇલ કે મુદ્રિત સ્વરૂપમાં હોઈ શકે. હવામાન કેન્દ્ર. તેનું સંચાલન પણ વિદ્યાર્થીને સોંપી શકાય. તે દરરોજના તાપમાનની નોંધ કરે, લઘુત્તમ મહત્તમ તાપમાન, હવાનો ભેજ, પવનની દિશા, પવનનો વેગ, જ્યાં જરૂર પડે તે વિગતોનો આલેખ વગેરે જે બાબતો વિજ્ઞાનના ખાસ બુલેટિન બોર્ડ પર આ હવામાન કેન્દ્ર દ્વારા પ્રદર્શિત કરવામાં આવે. 18મું છે વિજ્ઞાન મેળો અને પ્રદર્શન. તમને ખ્યાલ છે કે સ્કૂલની અંદર અવારનવાર વિજ્ઞાન મેળા યોજાતા હોય છે. તો વિજ્ઞાન મંડળની અન્ય પ્રવૃત્તિઓ અંગેના કાર્યક્રમો રાખવામાં આવે જેને વિજ્ઞાન મેળો કહે છે, જેમાં ચર્ચા હોય, નિષ્ણાતોના પ્રવચનો હોય, વૈજ્ઞાનિકો સાથે ખુલ્લી ચર્ચા હોય, નમૂના, સાધનો, ચાર્ટ વગેરેની પણ હરીફાઈ રાખી શકાય. પછી છે વિજ્ઞાન દિનોની ઉજવણી. તો વૈજ્ઞાનિકોની જે જન્મ જયંતિઓ છે, મૃત્યુતિથિઓ છે એ આપણે ઉજવવી જોઈએ. 20 છે પ્રાથમિક સારવાર કેન્દ્ર.
શાળા કે શાળા બહાર થતા સામાન્ય અકસ્માતો વગેરે સારવાર આપી શકાય તે હેતુથી વિજ્ઞાન મંડળમાં આવું કેન્દ્ર કાયમી ધોરણે ચલાવી શકાય, જેની જવાબદારી કોઈ આપણે સભ્યને સોંપી શકીએ છીએ. પછી પ્રાથમિક સારવાર પેટી પણ શાળામાં વસાવવી જોઈએ. રેડ ક્રોસ સોસાયટીની મદદથી પ્રાથમિક સારવારના વર્ગો પણ ચલાવી શકાય, જેમાં છોકરીઓ પણ જોડાઈ શકે. અને સમાજમાં રક્તદાન, ચક્ષુદાન, કિડની દાન, દેહદાન વગેરે માટે લોકમત પણ મેળવવો જોઈએ. 21 સંગ્રહો તૈયાર કરવા. તો વિજ્ઞાન લગતા સંગ્રહો તૈયાર કરી શકાય, જેની અંદર પતંગિયા, ચીપલા, પીંછા, મૂળ, પ્રકાંડ વગેરે સાચવીને રાખી શકાય. 22 વૈજ્ઞાનિક સાધનોના મોડેલ્સ અને નમૂના તૈયાર કરવા. તો યોગ્ય નમૂના તૈયાર કરવા વિજ્ઞાનને લગતા. 23 આકાશ દર્શન. આકાશ દર્શનની અંદર ગ્રહો, તારામંડળો, તારાઓ, નક્ષત્રો વગેરેથી વિદ્યાર્થીઓ પરિચિત થાય એવો કાર્યક્રમ ગોઠવી શકાય, જેમાં શક્તિશાળી એક દૂરબીન વસાવવું જોઈએ કે જેનાથી ખગોળના કોઈ નિષ્ણાતને પણ આકાશ દર્શન કરવા માટે બોલાવી શકાય. અભ્યાસ વર્તુળ કે જે અભ્યાસ વર્તુળના ઉપક્રમે વિજ્ઞાનમાં નબળા અધ્યેતાઓને પણ મદદ કરી શકાય, કે વર્તુળની અંદર શું હોય, જે પ્રતિભાશાળી પણ હોય ને નબળા વિદ્યાર્થીઓ પણ હોય, તો જે પ્રતિભાશાળી હોય એ નબળા વિદ્યાર્થીને મદદ કરી શકતા હોય છે. જાદુઈ પ્રયોગો કે જેનાથી અંધશ્રદ્ધા દૂર કરી શકાય. જે સાધુ બાવાઓ જે ચમત્કાર બતાવતા હોય છે કે લીંબુથી હાથમાં કંકુ ઝરવું, પછી દાણા ચડતો પોપટ, કંકુના પગલાં પડવા વગેરે જેવા પ્રયોગોની પાછળ વિજ્ઞાન જ રહેલું છે, એની જેવી અંધશ્રદ્ધા દૂર કરી શકાય. 26 આલ્બમ્સ, ચિત્ર સંગ્રહ. તો વિજ્ઞાન મંડળના સભ્યો ચિત્રો, ફોટાઓ વગેરે સંગ્રહ કરી એનો આલ્બમ બનાવી શકે છે. પછી પર્યટનના ફોટા હોય, કોઈ વૈજ્ઞાનિકોના હોય, ભારતની રાષ્ટ્રીય પ્રયોગશાળાઓ, એના પણ આલ્બમ અને ફોટાઓ બનાવી શકાય. 27 પ્રયોગશાળાના સાધનોની મરામત. તો જે પ્રયોગશાળા હોય છે એની અમુક ટાઈમે એની મરામત કરવાની હોય છે, કોઈ તૂટી ગયું હોય તો નવું લાવવાનું હોય છે, તો એ પણ ધ્યાન રાખવું વિજ્ઞાન મંડળનું કામ હોય છે, જેનાથી આવા વિજ્ઞાન શિક્ષકો અને અધ્યેતાઓ આ કામ કરે તો શાળાને આર્થિક ફાયદો પણ આપી શકે છે. 28 વિજ્ઞાન વિષયક ટૂંકા અભ્યાસ વર્ગો ચલાવવા. એટલે કે વિજ્ઞાન મંડળ દ્વારા ટૂંક સમયના આવા અભ્યાસ વર્ગો રાત્રિના સમય કે વેકેશન દરમિયાન ગોઠવી શકાય. આવા વર્ગોમાં પ્રાથમિક સારવાર, ફોટોગ્રાફી, પ્રક્ષેપણ માટેના દ્રશ્ય શ્રાવ્ય સાધનોના પ્રોજેક્ટનું સંચાલન, વાયરમેન, રેડિયો ટીવી રિપેરિંગ વગેરેનો પણ સમાવેશ કરી શકાય. 29 ઘરગથ્થુ ઉપયોગી પદાર્થો બનાવવા, જેવા કે સાબુ, પછી ટૂથપેસ્ટ છે, ડિટર્જન્ટ છે, બામ, વિક્સ, ફેસ પાવડર વગેરે. 30 રચના કાર્ય, જેમાં શાળામાં શાળાબાગ, જંતુગૃહ, માછલીઘર, સંગ્રહાલય વગેરેની રચના કરવાનું અને તેનું જાળવણી બંને કાર્ય વિજ્ઞાન મંડળ દ્વારા કરી શકાય. ફુરસદના સમયનો ઉપયોગ, એટલે કે વેસ્ટમાંથી બેસ્ટ, નકામી વસ્તુઓમાંથી સાધનો, રમકડા કે મોડેલ તૈયાર કરી શકાય. 32 વિવિધ કસોટીઓની તૈયારી માટેના વર્ગ, એટલે કે કસોટીમાં વિજ્ઞાન પ્રતિભા શોધ કસોટી આવી ગઈ. પછી શાળાની સામાયિક કસોટીઓ વગેરેની તૈયારી માટેના વર્ગો, શાળા સમય ઉપરાંત વધારાના સમયમાં પ્રયોજી વિદ્યાર્થીઓ તેના વધુને વધુ સિદ્ધિ મેળવી શકે તે માટે તેમને તૈયાર કરી શકાય. 33 દિમાગ કસોટી, એટલે કે ક્વિઝ. તો પખવાડિયે કે અથવા તો મહિને એકવાર શાળામાં વિજ્ઞાન અંગેના ક્વિઝ કાર્યક્રમ ગોઠવી શકાય. 34 રેડિયો વાર્તાલાપ. તો વિજ્ઞાન મંડળના સભ્યો દ્વારા અવારનવાર વિજ્ઞાનને લગતા રેડિયો કાર્યક્રમો શાળાના ટેપ રેકોર્ડર પર ઝીલી અનુકૂળ સમય વર્ગોમાં તે સંભળાવી શકાય. 35 ક્રિયાશીલ નમૂના બનાવવા, જેવા કે પિચકારી છે, જળ શોષક પંપ, વાયુ શોષક પંપ, દ્રવ્ય તુલા, ચુંબકીય રાક્ષસ વગેરે જેવા નમૂના ચાલુ હાલતમાં જો અધ્યેતાઓ પ્રત્યક્ષ જ્ઞાન મેળવી શકે છે. અને 36મી પ્રવૃત્તિ છે સંશોધન. કોઈ નાનકડો સંશોધનનો પ્રોજેક્ટ હાથ ધરવો જોઈએ અને તેના પ્રયોગો કરી રિપોર્ટ તૈયાર કરી શકાય. એક્ઝામ્પલ તરીકે 1ને બદલે 2 દોરી, 3 દોરી, 2 આધાર પર 2 દોરી, 4 દોરીથી લટકતા હિંચકા
પ્રકારના લોલકના આંદોલનો અભ્યાસ, પછી વિવિધ પ્રવાહીઓના ઉત્કલન બિંદુ પર દ્રાવ્ય ઘન પદાર્થો અને મિશ્ર તથા પ્રવાહીની અસરો તપાસવી વગેરે. તો વિજ્ઞાન મંડળની ટોટલ 36 પ્રવૃત્તિઓ છે. તો 5 માર્કની અંદર આ એક પ્રશ્ન પૂછાઈ શકે છે કે વિજ્ઞાન મંડળની પ્રવૃત્તિઓ જણાવો. તો તમે ટૂંકમાં 5 માર્ક્સની અંદર આ તમે લખી શકો છો. આ સિવાય આપણે જોયું કે વિજ્ઞાન મંડળની રચનામાં શેનો સમાવેશ થાય છે અને વિજ્ઞાન મંડળના હેતુઓ શું છે, વિજ્ઞાન મંડળ શું છે, એ બધા વિશે આજે આપણે માહિતી મેળવી. તો હજી પણ પરીક્ષામાં થોડા દિવસો છે, તો તમે સારી એવી હજી તૈયારી કરી શકો છો 25 માર્ક્સ માટે. તો આશા છે કે આ વિડીયો તમને પરીક્ષામાં ઉપયોગી આવશે અને આ વિડીયોથી તમને ઘણો એવો લાભ થશે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.